નમસ્તે મિત્રો, ધોરાજી આઈસીડીએસ કચેરીમાં પોષણ ભી પઢાઈ ભી કાર્યક્રમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો. વાત કરીને તો આંગણવાડીની બહેનો એટલે કે એમાં નાના ભૂલકાઓ જાય. નાના ભૂલકાઓ એટલે ભારત દેશનું ભવિષ્ય કહેવાય. સરકારશ્રી આના માટે બહુ જાગૃત છે, આના માટે બહુ બધા કાર્યક્રમ કરે છે. પણ આ કાર્યક્રમ કરે એમાં તમે જુઓ, સરકારશ્રી પૂરતું ધ્યાન દે, પણ આ ધ્યાનને દોડવા માટે નીચલા અધિકારીઓના કારસ્થાન. તો કે આરટીઆઈની આપણે માહિતી લીધી ને, આખો કાર્યક્રમ છે. આખો કાર્યક્રમ કોણે શું કર્યું શું નહીં બધાય ચીઠા લઈને આપણે બેઠા છીએ. તો આરટીઆઈ કરીને ત્યાં સામે આવ્યું કે તાલીમના નિયમો મુજબ 1 દિવસમાં 3 દિવસનો વહીવટ કરી નાખ્યો. નંબર 1. બીજું, માર્ચ 2026 અને એ સમયના કાર્યકારી અધિકારી શ્રી જે હાલમાં મુખ્ય અધિકારી છે અને ત્યારે એ કાર્યકારી ભાડમાં હતા કે એને જે તે કહેવાય બરોબર. એ સમય દરમિયાન કે ભાઈ સ્ટેશનરીનું બિલ તો હકીકતમાં જે હોવું જોઈએ ને એના કરતાં 3 ગણું જવા દીધું. કાર્યક્રમ પૂરો. કેમ? તો કે ભાઈ આ લોકોએ નક્કી જ કરી લીધું છે કે સરકારશ્રી ઉપરથી ગમે એટલી ગ્રાન્ટ દે, નીચે આપણે કેટલા ખીચામાં નાખવા, કારણ કે ખીચામાં સિલાયું તો છે ને, એટલે નાખવો એટલે બધું સીધું તરીએ વહી જાય. બીજું, મુદ્દા નંબર 2, થાળીનું બિલ 300 રૂપિયા. 1 દિવસમાં 90,000 રૂપિયાનું જમાયણું. સવારનો નાસ્તો અને બપોરનું જમણવાર સ્વીટ સાથે 90,000 રૂપિયાનું બિલ. આવું બધુંથી થાળીમાં શું ખવડાવ્યું હોય છે મિત્રો, વિચારવા જેવું છે. વિડીયોમાં કાંઈ જાજી લાંબી વિગત અત્યારે દેવી નથી. અને એક જાગૃત નાગરિક તરીકે મારી એક અપીલ છે કે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને 2 હાથ જોડીને વિનંતી છે કે માર્ચ 2026 ધોરાજી આઈસીડીએસ કચેરીમાં જે તે પઢાઈ ભી પોષણ ભી કાર્યક્રમ થયો આની યોગ્ય તપાસ કરે અને તપાસ કરતાની સામે જે તે અધિકારીઓ, જે તે આની નીચે સંડોવાયેલા વ્યક્તિઓ આની ઉપર કાયદેસર કાર્યવાહી કરે. અને આ કાર્યક્રમ ધોરાજી પર લોહાણા સમાજની વાડી આવેલી છે, જે એ વાડીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો બરોબર. હવે આ કાર્યક્રમમાં 90,000નું જે બિલ થયું, એ 90,000નું બિલ તો લોહાણા સમાજની વાડી જૂનાગઢ રોડ ઉપર આવેલી છે. હવે કેટરેસના બિલ તો કે પ્રાઇવેટ કેટરેસવાળાને આપ્યા હતા. તો આ બધાય બિલ જામકંડોળા મહિલા સખી મંડળના દ્વારા બિલ ઉધારવામાં આવ્યા. તો મિત્રો, 3 દિવસનો કાર્યક્રમ હતો જૂનાગઢ રોડ ઉપર લોહાણા સમાજની વાડી બરાબર. તો 3 દિવસના કાર્યક્રમમાં ત્યાં સીસીટીવી કેમેરા હજી હાજર રહી છે. તો સીસીટીવી કેમેરાની ચકાસણી કરી અને આ કેટલા દિવસનો કાર્યક્રમ થયો એ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને 2 હાથ જોડીને વિનંતી છે કે આ તમામ કૌભાંડનો પર્દાફાશ કરે. જોકે મને તો આરટીઆઈની માહિતી મળી એ પ્રમાણે હું કહું છું, પણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને 2 હાથ જોડીને વિનંતી છે કે આમાં જેટલા સંડોવાયેલા વ્યક્તિ હોય, જેટલા સંડોવાયેલા અધિકારીઓ હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે.